હેલો મિત્રો, જય અલગધણી, જય રામાપીર. તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને આજે છે આઠમ એટલે કે જન્માષ્ટમી. તો હું આ તોરણ અને હાર બનાવવાની છું. તો જ્યારે હું સવારે દૂધ લેવા નીચે ઉતરી વહેલા, તો આ ફૂલ અને પાંદવાળા નીચે બેઠા હતા. તો મેં સવારે લઈ લીધા હતા અને ફ્રી થઈ અને હું બનાવવા લાગી ગઈ. તો કેસર કે મમ્મી હું તારી હેલ્પ કરું, કારણ કે કેસરને આવી માથાકૂટ કરવી બહુ ગમે છે અને મને હેરાન પણ કરે છે. તો આ મેં તોરણ બનાવ્યું છે મેન દરવાજે બાંધવા માટે પાંદ અને ફૂલમાંથી. અને પછી મેં મંદિર સાફ કર્યું અને કાનાને નવરાવી અને તૈયાર કરી દીધા. અને પછી આ ફૂલ લગાવી દીધા અને પછી મેં કાનાને થાળ પણ ધરાવ્યો હતો. અને સાંજના 7 વાગ્યે અમારી બાજુમાં જે મેલડીમાનું મંદિર છે ત્યાં અમે પ્રસાદ લેવા ગયા હતા. ત્યાં હવન હતો આઠમનો અને જાહેર આમંત્રણ હતું સાંજે પ્રસાદી લેવાનું. તો હું અને મારા બાજુવાળા બધા પ્રસાદી લેવા ગયા હતા. અને પછી આ સાંજના એટલે કે રાતના 12 વાગ્યે કાનાનો જન્મદિવસ ઉજવો અમારી રેસિડેન્સીમાં. અને આ કેસર કે મમ્મી મને ફોટો પાડી દે, તો એ ઊભી રહી ગઈ ત્યાં. અને કાનો પછી રોવા લાગ્યો હતો. તો બસ 12 વાગ્યે કાનાનો જન્મદિવસ ઉજવી અને પછી મટકીનું આયોજન હતું. તો આ એક મોટો કાનો એટલે કે મોટો છોકરો હતો, તેને કાનો બનાવ્યો હતો અને એને મટકી ફોડતો હતો. પણ બહુ બધી મહેનત કરી હતી એણે, પણ એના કીધે મટકી ફૂટતી જ નહોતી. અને પછી જે બીજા બધા છોકરા હતા તે બધા કે હું ફોડું એમ કરીને બધાને જ મટકી ફોડવી હતી. પછી ઘણા છોકરા એક પછી એક છેડ્યા, પણ કોઈથી મટકી ફૂટતી જ નહોતી અને બેલેન્સ જતું રહેતું હતું. તો બધાને હસવાની પણ એટલી મજા પડી ગઈ. અને અંતે મટકી ફોડવામાં 1 કલાક જતી રહી. અને પછી એક છોકરાઓ જે મોટો હતો તેણે મટકી ફોડી. તો બોલો જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.